જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજા છો. આવી ગયા હતા ભાઈ દુકાને ને આજે આપણે જવાનું છે ઘરે, કારણ કે કાલ છે રક્ષાબંધન, એટલે રાખડી બંધાવવા તો જવું પડશે. દિનેશભાઈ તો તમારું શું પ્લાનિંગ? તમારે રહેવું જ પડશે ભાઈ. દિનેશભાઈ રોકાશે તો જ હું જઈ શકીશ. તમે પછી સાતમ આઠમની ભેગી રજા લઈ લેજો, નકા પછી અત્યારે આપણે સીઝન એટલે બે જણા હાલે જાય તો પછી દુકાને કોણ બેસે, અને અહીંયા બેસવું અત્યારે જરૂરી. તો હું આજે નીકળું છું. પહેલા તો અત્યારે અંજારે જઈશ. મારા બેન ને બધા ઘરે આવી ગયા, તો રાત્રે મુલાકાત કરી નીકળી હાલો થોડી વારમાં કામ પતાવીને. હવારમાં ભાઈ ડાચો જોવાઈ ગયો હવાર તો આવા જ નથી આવે લુખે રમ બરમ નામની વસ્તુ હે કે નહીં તમારા? અને તમે યાર હખર માણા ભેગા તા ફરો, કોઈ માણા ના જેડો તમે હખર ભાઈ બનતા વે આવા ના વે. હા ભાઈ સ્વામિનારાયણ ચાંદલો કાઢે ને મંદિરે આવતો નથી, એ એક વાત આપણને પસંદ નથી આવતી. ગામ વાળા પૂછવાની છૂટ, મંદિર ન દેખાતું. મંદિરે દર્શન કરતો તો ગયો કાણી હું જઈએ ગામમાં ઘરે જઈએ. તમે અહીંયા ઉઠો ને નાયા ધોયા વગર દર્શન કરો ઈ થોડો હાલે. ગામ અમારી વસ્તુ મુકાદ અત્યારે પ્રશ્ન આવ્યો આના ઉપર. એટલે તો તમે દર્શન કરવા જ જઈ આવો. તું કેમ ના ગયો? ઈ કેમ મને દર્શન કરવા જ જઈ આવો. દર્શન કરવા હું દર્શન કરું ને જેવો ઘરેથી ભાઈ. અહીંયા કેમ ના કરે? ક્યાં અહીંયા તમે વડે દી દર્શન કરવા હોય લે. હવે લારા દેતા તો કીધું અમે સાચો કજે ભાઈ. ઓય કીધો તો 100%. ये फंस गया सीएम. સવારમાં મજૂર બોલાવી લીધા. ક્યાં જાવ? એ સારો પાણી લેતા અંદર રાખી. જલ્દી સાફ કરો ફટાફટ, ટાઈમ નથી આપણી પાસે. હા હા જલ્દી કરજો. આવર્યો હમણાં આવર્યો. હા જલ્દી કરી નાખજો. લઈ લીધો ભાઈ બેગ. મૂકવા લક્ઝરીમાં બસમાં જવું પડશે ભાઈ. ગાડી તો લઈ નથી એને. રિટર્ન ને જલ્દી ભરી આવશું, કારણ કે છે સીઝન. રિટર્ન આપણે ગાડી લઈ આવશું, બરાબર? ઓકે. ખાંડ બાંધ લઈ લીધી ભેગું નીકળું હું. બોરો વજન હે ભાઈ. ફટાફટ પહોંચી હું જાઉં ઘરે. ભલે ભલે હાલ. ફાઇનલી કસ શેની કે શુક્રવારમાં આવીશ. તારો થઈ ગયો માડાણ. યાર રવિવાર તડકા મેચ રમ્યા ને માં ગરમી થતી એસી ને હુવાની માયાબેન કીધું એસી વે પંખો ચાલુ વે ત્યારે માન નીંદર આવે. બીજે મેં પણ આવશે શુક્રવારનું ભણતો તો એ આવે તો આઈ એમ કમિંગ. એમાં તો મની આવે. આ ગાણું હતું. સાના માણસ ઊંચા માણસ થાય, ઊંચા માણસ સાના રે. સાના કેમ છે માયાબેન? મજામાં? આપણે ઘણું વાંધો હોય જલસા. રાખડી બાંધવા આવી ગયા છે ભાઈ. ઉપર તમે વાત જોઈ કેટલા દી રોકાણી, પછી જે તું હોય તે માં જવાનું થયું. ક્યાં ઉપર 5 દી રોકાણી. ઈ તો અત્યારે સીઝન હે અમારે. હું તો કાલ પાછું ભાગી જઈશ ભાઈ. કાલ આપણે એક જગ્યાએ ફરવા જવાનું હોય, પણ તમને કાલે જ ખબર પડશે. હે રાખડી હાર કહું ને આવ્યો ને ફરવા થોડો ભેગા કરી આલસ છે ફરવા. તમે ભણો તો નહીં? હાલો હાલો અત્યારે નહીં હાલમાં દીકરો સીઝન છે. હા આતા જમવાનું પડી જાય તો ભાઈ મારે પાટો આવી. જમવાનું બની ગયું? હાલ મારો દીકરો એટલે જ હું બનાવવા જ ગઈ હતી. મારો દીકરો આજે આવનારો છે. આ કપડા કા ફોન કરવા આવી અહીંયા કે અંજારી છો કે ડાયરેક્ટ આવતો કે અંજારી હતો તો હું વિજય ભેગો વિવેક કપડા હે ને તો પહેલા ધોઈ નાખ ફટાફટ. આવજો જી તો કાલ ખપશે ને. મારી વસ્તુ નહીં અંદર. એનું થેલું નહીં પોરવાનું બેટા. હા કહી દેજે મમ્મી, મજા જરી નહીં આવે. વસ્તુ તમે ફગાવી દો ભાઈ, અટકી રે. હા બીજો ખાનો નનકી હે આપે હે કે પછી રાખી તે નનકા. ઓહો તારી બેન નનકી થઈ, હું આ મોટા થઈ જતા. એવું હે? ભલે. મસ્ત મજાનો ભાઈ ફ્રેશ થઈ ગયો તો, અને જમી પણ લીધું છે. અને ફાઇનલી મિત્રો કાલે છે રક્ષાબંધન. આપણે એટલા માટે હવે છીએ રક્ષાબંધન છે તો સરસ મજાના વહેલા ઉઠી ને રાખડી બંધાવશું. તો મળીએ કાલ સવારે. નિંદર પણ આવી છે ને કાલે વહેલા પણ ઉઠવાનું છે. તો
તો ગાઈસ પહેલા તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. આજે છે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો તહેવાર. બેન ભાઈને રાખડી બાંધે. તો બસ હમણાં જ થોડીક જ વારમાં રાખડી બાંધશું. વિવેક ને મમ્મીને ગયા છે. મમ્મી રાખડી બાંધવા ગઈ છે. મીઠાઈ બીઠાઈ ખાવાની તલબ લાગી. મને જપટ રાખડી બાંધે તો હું ખાતો છું. કાંઈક હશે ખબર નહીં શું, જોયું નથી ને શું હે. આવી ગયા છે ભાઈ. રાખડી બાંધવા ગઈ હતી નાન બાપા. મારા જી પહેરો નતા એને પહેલી તારામી. ઈ બળબાગી મારી વસ્તુ છે ઈ પણ સાચી વાત, બીજા એટલે ધોરાવ્યા તો ઈ એને જે વ્હાઈટ પેન્ટ પહેરી એની હાલત જોજો ખાલી તમને હું દેખાડીશ. એ હાલત તો એની ખબર, ઈ બગડેલો છે. દુકાન છે એમાં જાય બચા હતર ઠકાણે જાય એટલે હું બઈએ તો કોણ ભણતો જવાનું દર્શન કરવા જાવ કે લે. હાલો માયા બેન ક્યાં ગયા? લ્યો બાંધી લ્યો તમે. હે ક્યાં ગઈ? હવે આજ મારે જાવો તો હવે શું નાલ છે ક્યાં? મામાને ઘેર નીનાથી જાય વિડિયો માં તહેવાર હોય ને તો તમે સાચવું જતા જાવ માં. ઓકે માં. તહેવાર ને હું જવા નથી ત્યાં આ તો જરૂર જવા જેવો છે એટલે તહેવાર નું તો બધે બંધ છે. વિવેક ને બંધ, વિવેક ને નહીં જવાનું. તહેવાર ને દી ચાય નહીં જવાનું. ઓકે તે જાજુ આસ્તે આસ્તે આવજો. તું આવી તો હું નથી લે. હમણાં આવતી હશે કેમ ઉતી એટલી હોય તો આપણે હોટલ લઈ જાવ ત્યારે આ સમજો હવે હોટલ ને જવાય હું નથી ગયો. હું નથી ક્યાં જતી. હું આપણે હોન્ડા જ જાવ ના ના ગાડી લઉં ના જાય. જવાય માં હોન્ડા થી ના, ગાડી લઉં જાય માને. હું તો ઈ પણ તો ગાડી લઈને આપે લુણ તારો પ્રશ્ન નહીં. ના લુણ વેને જ જાવ, લુણ ઓંડા જ જશું. હું આ ગાડીમાં ઈ જવાનું. બચ્ચા ના પાડતો પપ્પાજી પણ રાખડી બાંધી ના લીધી બેટા, ના ના પાડે ને એકલો હવે તો ગમે ઈ કરે. છે. વાહ. હું સૂતો તો કોણ આવ્યું હતું? ભાઈ કોઈ આવ્યા હતા પણ હું સૂતો તો એકચ્યુઅલીમાં એટલે ખબર ના પડી મને. હમણાં જ ઉઠ્યો તૈયાર થયો મસ્ત મજાનો. રાખડી બતાવી દઉં પહેલા જ તમને. જોરદાર એવો મસ્ત છે. પસંદ આવી ને? મસ્ત જોરદાર. ફાઇનલી માયાબેન પણ આવી ગયા છે. કંઈક ફરવા હાલ્યા ગયા હતા થોડીક વાર. હાલ ફટાફટ બંધાવી નાખી. મીઠાઈ તો રાણું લઈએ મીઠાઈ આવી રખે સારામાં સારી મીઠાઈ લઈ આવી તેરે કાણું હા રાણાને કોઈ પૂછા નથી કરતો એટલે રાણાની તમે ઇજ્જત જ નથી કરતા. રાણું કાલે મીઠાઈ લેવું. માં દીક કાજુ પતરી આવી ગઈ છે મસ્ત મજામાં. તો પેકિંગ જો નબળો માલ તો નહીં રાખે હા નબળો માલ તો ક્યાં રાખતો સાગર નહીં હે ભાઈ. વાહ જોયો વાવ એક વાર જો દે તું નહીં તું કોણ હતું તા धागो से बांधा आंसू छुपाते एहसास दिल के रिश्ते का रिश्ता ये धड़कन का रिश्ता ये अपना धड़कन का ના આ તો કોઈ દી કોઈ ગીત હાચો ના બોલ્યો. હવારે કાળ બોલ્યો તો અરે યાર એ ગીત હારો બોલ્યો તો શાબાશ. બાપસ હરી એવી હતી. કી વારો થવું બાબા. સોરી આમાં સમાજ ખરાબ લાગે રાખી ન દેતો હો ભાઈ ને જમણ ફોટા ચાલુ શૂટિંગ ચાલુ છે બેટા હા અત્યારે શૂટિંગ ચાલુ છે. ભલે ઊભી જાવ ખાલી. સોરી હો ભાઈ નોટ ઇન્ટરેસ્ટેડ રે બોલતી એમ તો ના હું તો પાડે લે લે આઈને બરાબર છે. તમારે આવો નથી માં દાડમ એના બેબીને પાડ્યો. માં મોંગી ને મટી હવે જા એને પાડો સારા ફોટોગ્રાફર નો લે એ વચ્ચે હા, બસ. વચ્ચે નહીં આવ્યો?
મોં કિલે કરતી એ ભાણો દઈ દે. હાલે હાલ હવે એકચ્યુઅલી માં થોડુંક જવાનું છે મારે બારે